જય ભીમ, જય સંવિધાન. નમો બધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ ને મિત્રો આજે ખાસ વાત કરવાની છે જે સરકાર દ્વારા જે સરસ મજાની જે સુવિધા ગોઠવવામાં આવી છે જે એમ્બ્યુલન્સની આજે વાત કરવાની છે. જે સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સની જે એક સરસ મજાની એક સુવિધા ગોઠવવામાં આવી હોય 108ની. જો કે ગમે ત્યાં અકસ્માત થયો હોય તો 108ને તમે રિંગ કરો અને તરત ના પહોંચી જાય છે અને તરત સારવાર પણ ઇમરજન્સીમાં ચાલુ થઈ જાય છે 108ની અંદર. એટલે સારી બાબત કહેવાય. સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી આ અને સુવિધા ગોઠવવામાં આવી તે સારી બાબત કહેવાય. પણ જે અમુક નાલાયકના પેટનાઓ જે અમુક દારૂડિયા છે ને આ એના માટે વાત કરવાની છે. અમુક દારૂ પી જાય છે લુખીનાઓ પેટનાઓ અને પછી લીંડી રહેતી નથી અને પછી જે 108 વાળાને હેરાન કરવામાં આવે છે. એવો જ કિસ્સો આજે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જ્યાં બળધોઈ ગામમાં થયો. 108ને ફોન કરી પેલા દારૂ પી જાય ને પછી 108ને ફોન કરે. દારૂ ખૂબ પી જાય ને પછી 108ને ફોન કરી અને 108 વાળાને હેરાન કરે છે. તમે વિચાર કરો મિત્રો. આવી સરસ મજાની જે એમ્બ્યુલન્સની જે સુવિધા કાઢી છે સરકાર માટે અને કોઈ અકસ્માત થયું હોય, કોઈને ગંભીર કોઈ તાવ આવ્યો હોય, કોઈ એવો કઈ અકસ્માત કે ગમે એવું કઈક બનાવ બન્યો હોય તો ત્યારે ફૂલ ઝડપથી જે 108ની સુવિધા ઘાયોઘા આવી જાય છે અને બધા 108ની સુવિધા લીધેલી હોય છે. બરોબર. એટલે ખાસ કરીને તો આ નાના માણસો માટે તો સારી કહેવાય બાબત કે 108ની. કારણ કે મોટા લોકો હોય એના તો ઘરની ગાડી હોય એટલે તો વિયા જાય. બરોબર. 108ની વાત ન જોવે. પણ નાના માણસો માટે જે સરકાર દ્વારા જે યોજના જે સારી કાઢી કહેવાય. અને એમાં જે આ લોકો અમુક જે દારૂડિયા હોય એ આનો દુરુપયોગ કરે છે. એટલે સરકારને ખાસ કરી આમાં ધ્યાન દેવું જોઈએ. કારણ કે વારંવાર આજે રાજકોટ જિલ્લાનું જે જસદણ તાલુકાનું જે મેં તમને ગામનું નામ દીધું એ આ જે દારૂડિયો છે જે ગામનો અને તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ. કારણ કે છેલ્લા 3 મહિનાથી આજે 108 વાળાને ફોન કરે છે અલગ અલગ જગ્યાએથી અને દારૂ પી જાય લીંડી રહીને અને બેભાન અવસ્થામાં થઈ જાય એટલે પછી ફોન કરવાનો 108નું હેરાન કરવાના. એટલે 108 એટલે હવે તમારા દારૂડિયા હાટું તો નથી રાખી, આ જનતા માટે રાખી છે. કારણ કે કોઈ આવું અકસ્માત થયું હોય તો ન્યા કણે આ જરૂર પડે 108ની. કોઈ એવો ગંભીર કોઈ વધારે ઓલું થયું હોય, કોઈ ડિલિવરી આવી હોય તો એના માટે આ સુવિધા ઉપલબ્ધ રાખેલી છે સરકાર દ્વારા. તો આ દારૂડિયા હાટું થઈને રાખી નથી. દારૂ તમારે ફૂલ પી જાવો અને પછી 108 વાળાને ફોન કરવા. છેલ્લા 3 મહિનાથી જ્યાં બળધોઈનો જે એક દારૂડિયો છે 3 મહિનાથી હેરાન કરે છે. બળધોઈનો જે દારૂડિયો છે એ અલગ અલગ જગ્યાએ દારૂ પી જાય અને અલગ અલગ જગ્યાએ પડ્યો હોય અને પછી 108ને ફોન કરવામાં આવે અને 108 વાળાને હેરાન કરવામાં આવે. એટલે કડકમાં કડક આની ઉપર સજા થવી જોઈએ. કારણ કે 108 ના ગઈ હોય બરોબર તો કઈ 4-5 તો 108 હોય નહીં. હવે ન્યાય 108 ગઈ હોય ને બીજે ક્યાંક બનાવ બન્યો હોય તો શું કરવાનું? એટલે આ દારૂડિયા હાટું થઈને રાખી છે. એટલે આ જે દારૂડિયાનો હું વિડીયો હોત ને મૂકું છું એવિડન્સ પુરાવા સાથે કે જે આ દારૂડિયો છે એ તમે જોવો અલગ અલગ જગ્યાએ દારૂ પી જાય ને 108 વાળાને રિંગ કરે અને પછી હેરાન કરે છે. આ 108માં તમે ફોન કરો એટલે ગાંધીનગર જાય, તાલુકામાં જિલ્લામાં નથી થતો, ઠેઠ ગાંધીનગરમાં જાય. તમે વિચાર કરો મિત્રો. તો આ વિડીયો જે દારૂડિયાનો છો એનો હું પણ મૂકું છું અને આવા દારૂડિયા ખાસ કરીને શોકી જાયજો તમે અને સુધરી જાયજો. અને તમારામાં તેવર હોય એટલો દારૂ પીવાય પછી લીંડી રહેતી નથી અને બે અવસ્થામાં થઈ જાઓ અને તમે પછી 108ને ફોન કરો. કારણ કે ઘરેથી તો કંટાળી ગયા હોય આવા દારૂડિયાથી. એટલે ઘરે તો કાંઈ ફોન કરાય નહીં અને ઘરેથી કોઈ આવે નહીં અને બીજા કોઈ એની પાસે જાય નહીં. એટલે આનો રસ્તો શું ને? રસ્તો એ સારો ગોત્યો આને. 108ને ફોન કરશું એટલે ક્યાં જાય? ઓલા તો આવવાના છે. કારણ કે ઇન્કવાયરી ઠેઠ જાય ગાંધીનગર. એટલે ગાંધીનગરથી જિલ્લામાંથી જ્યાં 108ની સુવિધા હોય જ્યાં તાલુકામાં ને દવાખાનાની અંદર ત્યાં ફોન જાય. એટલે ઇન્કવાયરી ડાયરેક્ટ ગાંધીનગર જાય એટલે ત્યાંથી અહીંયા આવે દવાખાનામાં તાલુકામાં. એટલે પછી આ લોકોને તો જવાનું જ. એટલે ખાસ કરીને મારી વિનંતી છે જે આ સરકાર દ્વારા જે એમ્બ્યુલન્સનું સારું એક આયોજન ગોઠવેલું હોય અને સુવિધા આપેલી હોય આપણા માટે જ છે, નાના માણસો માટે છે. તો આ સુવિધાનો લાભ લ્યો
પણ દુરુપયોગ ન કરો, જેથી કરીને આવા લુખીના પેટના દારૂ પીને જે આવા એમ્બ્યુલન્સ વાળાને અને દવાખાના વાળાને હેરાન ન કરો. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, એટલે આવા લુખીના ખુલ્લા પાડવા જોઈએ અને આવા કોઈ બીજા દારૂ પીને આવા ધતિંગ ન કરે અને સરકારને હેરાન ન કરે અને 108 વાળાને એનું કામ કરવા દો, કારણ કે એ કામ સારી રીતે કરતા હોય છે 108 વાળા, તો એને કામ કરવા દેવું જોઈએ. દારૂ પીને આપણે આપણા હાટું નથી રાખી ગાડી, બરોબર? તમે 2 કોથળીઓ પી જાઓ 50 રૂપિયાની અને પછી તમે 108 વાળાને ફોન કરો, કારણ કે ઘરેથી કોઈ આવે એમ ન હોય, બહારનો કોઈ અડે એમ ન હોય, બરોબર? એટલે તમે આ લોકોને હેરાન કરો અને ગાંધીનગર ફોન કરો, એટલે આ લોકોને તો પછી જવાબ દેવાનો, આ લોકોને ત્યાં જવાનું. તો મિત્રો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો અને વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. અને આ વિડીયો પણ હું મૂકું છું, સાંભળજો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો તમે જોઈ શકો છો જે આ દારૂડિયો છે, જે જસદણ તાલુકાનો જે બળધોઈ ગામનો જે આ દારૂડિયો છે, જે વારંવાર જે 108 ની જે સુવિધા છે જે ગરીબ માણસો માટે, અને જે આ નરાધમ જે આ દારૂડિયો છે, જે આ 108 ને વારંવાર ફોન કરી અને જે હેરાનગતિ કરે છે, જે આ એમ્બ્યુલન્સ વાળાને અને તાત્કાલિક બોલાવે છે અને જે આ એમ્બ્યુલન્સ વાળાને હેરાન કરે છે, અને જે ગાંધીનગર જે આ વ્યક્તિ જે આ દારૂડિયો છે તે ફોન કરે છે વારંવાર. તો મિત્રો તમે જે દ્રશ્યમાં તમે જોઈ શકો છો, જે આ બેભાન અવસ્થામાં જે પડેલો જે યુવક છે દારૂડિયો, અને જે આ 108 ને ફોન કરી અને વારંવાર જે 3 મહિનાથી જે આ હેરાન કરતો હોય છે, અને જે અલગ અલગ જગ્યાએ દારૂ પી જતો હોય છે, અને જે અલગ અલગ જગ્યાએથી જે 108 ને ફોન કરે છે. તો મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરજો.